વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાલનપુર ઠક્કર બાપા છાત્રાલય ખાતે આજે બનાસકાંઠા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાનો યુવા સંમેલન અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવક મંડળો અને યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા જિલ્લામાં યુવાઓ માટે અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં દર વર્ષે યુવા મંડળો અને યુવાનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત આજે પાલનપુરમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાનું યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. પાલનપુરની ઠક્કર બાપા ખાતે યોજાયેલા યુવા સંમેલનનો પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો, જેમાં વર્ષ દરમિયાન યુવાનો માટે પ્રશંસનીય કામગીરી કરનાર યુવક મંડળો અને વિવિધ ક્ષેત્રે યોગ પ્રદાન કરનાર યુવકોને ધારાસભ્ય મહેશભાઈ પટેલના વરદ હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણી રાયમલજી સોલંકી, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, નહેરુ યુવા કેન્દ્રના સંયોજક દુપ્રન્દ્ર જોશી યુવાનોની ગરિમા જાળવવાની સાથે સાથે તેમનું મનોબળ વધારવા અને યુવાનોને વ્યસન મુક્તની અનુરોધ કર્યો હતો. આમ પાલનપુરના આંગણે યોજાયેલા યુવા સંમેલનમાં જિલ્લાના યુવાનોને દ્રઢ મનોબળ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અભિચંદભાઈ શ્રીમાળીએ કર્યું હતું.